નજર શું છે કે ગુજરાતી વાત કરતો મોરબી શહેરમાં પ્રાથમિક સુવિધા આપવામાં ઘણા સમયથી નગરપાલિકા નિષ્ફળ ગઈ છે, ત્યારે હવે મહાનગરપાલિકા બનાવવાની તૈયારીઓ થઈ રહી છે। ત્યારે લોકોને કનડગત કરતા પ્રશ્નો જેવા કે બિસ્માર રોડ, ટ્રાફિક સમસ્યા, ઉભરાતી ગટર અંગે પગલાં લેવાશે કે કેમ, એવું હાલ નગરજનો પૂછી રહ્યા છે। ત્યારે મોરબીનો ટ્રાફિકથી ધમધમતા રોડ, જીઆઈડીસી અને કન્યા છાત્રાલય રોડ ઉપર છેલ્લા 5 દિવસથી ગટરના ગંદા પાણી રોડ ઉપર વહી જ રહ્યા છે, ત્યારે હજારો લોકોની અવરજવર છે। આ પાણીમાં દુર્ગંધ એટલી છે કે આજુબાજુના દુકાનદારો પણ ધંધો ન કરી શકે એટલી દુર્ગંધ મારે છે। આ બાબતે વાત કરીએ તો સનાળા રોડ ઉપર જીઆઈડીસી વિસ્તારમાં આવેલો છે, જેની છેલ્લી શેરીઓમાંથી આ ગટરનું ગંદુ પાણી વહી રહ્યું છે, જે મુખ્ય રોડ ઉપર થઈને કન્યા છાત્રાલય રોડ ઉપર પહોંચ્યા છે। આ વિસ્તારમાં આશરે 300 થી વધુ સોસાયટીઓ આવેલી છે, દરેકની અવરજવર આ રોડ ઉપરથી થાય છે, તેમજ રોડ ઉપર દરેક પ્રકારની દુકાનો આવેલી છે। આ ગટરનું ગંદુ પાણીમાં દુર્ગંધ આવતી હોય લોકો મોઢે ડૂચા રાખીને નીકળી રહ્યા છે। આ પાણી વહેલી તકે બંધ કરાવવા નગરપાલિકાએ કોઈ પગલાં લીધા નથી અને પાણી વહી રહ્યું છે। લોકો નગરપાલિકાના રજૂઆતો કરીને થાક્યા છે, પણ નિર્ભર તંત્રમાં કોઈ અસર થતી નથી, જેના કારણે શહેરીજનો આવી સમસ્યાનો સામનો કરી રહી છે। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે શ્રીકાંત પટેલ, મોરબી।